બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે દિવસભર ગરમી અને ભારે ઉકળાટ બાદ સાંજના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યાં સુઈગામ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યાં વરસાદી વાતાવરણ વચ્ચે નવાપુર ગામે આકાશી વીજળી પડતા બે સગી બહેનોના મોત થયા હતા. મામલતદાર નવીનચંદ્ર મારુએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખેતરમાં રહેતા દિનેશભાઈ રણછોડભાઈ ઠાકોરની બે પુત્રી આરતી ઉંમર વર્ષ 13 અને ખુશી ઉંમર વર્ષ 12 ઘર આગળ પસાર થતી હતી, ત્યારે અચાનક આકાશમાંથી બંને બહેનો ઉપર વીજળી પડતા બંને જમીન પર ઢળી પડી હતી. જ્યાં પરિવારજનો તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બંનેને 108 દ્વારા સુઈગામ અને ત્યાંથી વધુ સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ ઉપરના તબીબે બંને બહેનોને મૃત જાહેર કરી હતી. જ્યાંથી બંનેના મૃતદેહ પીએમ માટે સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સગા સંબંધીઓ ત્યાં દોડી આવ્યા હતા. નવાપુર ગામના તલાટી ભરતસિંહ રાજપૂતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગામના દિનેશભાઈ રણછોડભાઈ ઠાકોર તેમની પત્ની, 2 દીકરા અને 3 દીકરીઓ સાથે ગામના જ વીરાભાઈ રતનભાઈ પટેલના ખેતરમાં ભાગિયા તરીકે રહે છે, જ્યાં તેમની બંને દીકરીઓ ઘર આગળ પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક અવકાશી વીજળી પડતા મોતને ભેટી હતી.